હરે મન કડવી લાગે કાગડા મોઢે બોલું માં મન હાસ્ય નાનપણ હાભરે મલકની મજા મન કડવી લાગે કાગડા હે જનતાના કેવા ગુણગાન ગાયા છે હે કવિઓએ કેવા ગુણગાન ગાયા છે મીઠા મધુને મીઠા મેહુલાર લો ઉનાળાનો દાડો યોગ્ય હોય સોમાહાની વાવણી કરી અને ખેડૂ ઈશ્વરની સામે વાડી લઈને બેઠા અને મેહુલ આવે કેટલો મીઠો લાગતો છે એટલી માં મીઠી લાગે એમ મીઠા મધુ ને મીઠા મેહુલાર લો મીઠા મધુ ને મીઠા મેહુલા પણ આની માલિકો તો એથી વિશેષ શબ્દ વાપર્યો છે શું કીધું છે ઈથી મીઠી દે મોરી માત જો આ જનની તે જોડ રે સખી નહીં જડે દેવો એ દૂધ એના તોય વિચાર કરજો દેવોને પણ એના દૂધની જરૂર પડી નદીની માઇલ પર નીર આવતા હોય એમાં ઊંચ નીચનો ભેદ ન હોય એમ આને કોઈ ભેદ ન હોય પણ માં તારા ગુણગાન તો જગતની માલિકો કોણ પૂરા કરી શકે કદાચ જગતની માલિકો એવો દીકરો થાય તો વાહેથી બાપનું નામ નીકળી જાય પણ જગતની માલિકો હજી એવો દીકરો નથી જાગ્યો કે જેની વાહેથી માનું નામ નીકળી જાય ના ઋણમાંથી નીકળવું હજી કોઈને હાથની વાત નથી અખિલ બ્રહ્માંડનો માલિક જગતની માલિકો આવી અને જનતાને ટપોરો મારી કહેતો હોય માં હું આટલી આખી દુનિયાનું સંચાલક કરું છું હે આખા જગતનું નિર્માણ કરું છું ક્યાં જન્મમાં આવું ક્યાં મારવું ક્યાં એને પોગાડવું છતાંય તારા ઋણમાંથી હું મુક્ત ન થઈ ગયો માં હે કવિ દુર્લભ કાગે એવો શબ્દ લખ્યો હતો હે કોકે પૂછ્યું ભાઈ જે આપણે જે બોલી એની માલિકોર 52 અક્ષર આવે 52 અક્ષર કહેવાય અને 52 અક્ષરની માએ કોકે કવિ કાગને એટલું પૂછ્યું હતું કે ભગત આની માલિકોર 52 અક્ષરની માલિકોર મહત્વનો અક્ષર કયો તેથી દુર્લા કાગે એવો જવાબ આપેલો કે 50 ને 1 કાઢી નાખો છેલ્લો માં વધને ઈ શબ્દ મહત્વનો છે એમ 51 શબ્દ એને કાઢી નાખ્યા વિચાર કરજો મિત્રો પણ શું કરું આ સમય આવે ને પછી જવું પડે છે હાય મે લેણા દેણા ખૂટી રે મારી માવડ રે અરે બેટા તમારા આંગણાની માલિક મારે આટલું જ રહેવાનું લખ્યું હોય છે અરે બેટા મારા રામ આવું ન બોલો આજે લેણા જન ખૂટી રે મારી માવડ એ તમને શેલા રે પરણામ તમને જાજે અરે બેટા તેડ ખૂટી રે મારી માવડ રે આજે મનનું કારણ બેટા મને મોજવે રે
એનો મને કોણ બતાવે ઉપાય, એનો મને કોણ બતાવે ઉપાય, મન નું કારણ બેટા મને મૂંઝવે રે. અરે મારા રામ, અરે બેટા જવાની રજા તો ને કદાપી નહીં આપી શકું, માટે જવાની હટ તું છોડી દે મારા રામ. અરે માં, ઈશ્વરે यदि આ પાંચ તત્વનું પૂતળું બનાવ્યું ને એની માલિકોર મનરૂપી ઘોડો બનાવ્યો. હે ક્યાં જાવું ક્યાં લઈ જાવું એ બધું ઈ કામ કરે છે. હે સત કોણ છે દેહની માલિકોર? જે આપણો આત્મા રહ્યો ને આત્મા છો પરમાત્મા. જગતની માલિકોર મનનું કીધું જાજુ ન કરાય માં, બાકી તો બધાને જવાનું છે. પણ મોદ હરે જના મગડા કઈ ખાય યન સ્વરૂપ નિશ્ચિતા થાય યન કે મરે વિહરિય કાગડા. 100 મહિનાનો દીકરો આજ ઘોડિયાની માલિકો હોતો હોય અને જમના દૂત આવીને આજ માં સામે ઉભા હોય ને જમના દૂતના જેને દર્શન થાય ને, મનુષ્ય માત્રને મૃત્યુનો ટાઈમ આવે ત્યારે જમના દર્શન થાય. હે ઈ જનતા આજ જમના દૂતની સામે એટલી અરજ કરતી હોય કે હે ભગવાનને અરજ કરતી હોય કે હે ઠાકર હાય નો તારાના આધાર જે ઈશ્વરને માનતા હોય એને, પણ એટલું તો જરૂર કે કદાચ મને લઈ ગયા ને તો વાંધો નહીં. ઘોડિયાની માલકોર મારો 100 મહિનાનો દીકરો હતો છે, મને એકવાર ધાવણ ધવરાવી લેવા દે પછી લઈ જાય બાપે. ઈ જનેતા હોય પોતાને દીકરાની એટલી ઉપાધિ હોય, પોતાને મરવાનું છે પોતાની ઉપાધિ ન હોય. એટલે કેવું પડે કર્મે લખ્યો કીર્તાર, સમય આવે ને ત્યારે બધાને જવું પડે છે. આજ સુખના દિવસો રે માતા આવું નો બોલો મારા રામ. સુખના દિવસો રે માતાજી જગતના નિયમ છે. સુખ પછી દુઃખ આયા કરે માં. હવે હું નહીં રોકાવ, મને રજા આપો માં. અરે બેટા રામદેવ, અરે મારા રામ, આજ જવાની રજા તને કદાપી નહીં આપી શકું. આજે મારા રે આંગણે રે લાખ ઉભો રે તો સમય આવે પછી બધાને જવું પડે છે. આ બધું ભૂલી જાવ માતાજી. પગલી પાડી તી તે 5 પગલી પાડી તી તે 5 મારા તે આંગણે રહ્યા લાખ ઉભો રે તો. અરે બેટા हमने આમ નોધારા બધી ન જાવ મારા રામ.
લખ્યું કીર્તાર હરે પછી સઠી નાય શું કે ગનાય પછી હું નાર કરો ને હજાર હરે બધું આખર યાદું ફરે હું નાર કરો હજાર આ બધું આખર યાદું ફરે સમય આવે ને પછી કોઈ નથી રોકાવતું નથી માટે આજ તારો રે ખોડો રે પાણી અમે ખૂંદ તારે ઓછું આયું નહીં લગાર દુઃખ મને આયું નહીં લગાર અરે બેટા આવું નો બોલો મારા રામ. આજ તારા ખોડાની મને યુગે યુગ યાદ આવશે મહા. અરે બેટા અરે મારા રામ જવાની રજા તો હું તને કેમ આપું. આજે આવો રે કરવો તો મારે ઘેર નહોતો રે આવો નહોતો લેવો મારા ઘેરે અવતાર નહોતો થવો માતા મીનડ ને નો બાળ આવો તે કરવો તો મારે ઘેર નહોતો રે આવો. હર મારા રામ જદી સવાસેર ઘીના લાડુ લઈ આજ મારા પિતા અજમલજીને દ્વારકા મોકલ્યા તેથી કીધું હતું હૃદયની માલિકો કે હે કારિયા ઠાકર મારા વાંજિયા મેણા ભાંગજે ને તેથી તારા વાંજિયા મેણા ભાંગવા હું દ્વારકા મૂકી દોડ્યો આવ્યો તો માં. અરે બેટા તો આજે અમને નવધારા મૂકીને કયા માટે હેલો જાસ મારા રામ. શું કરું જગતના નિયમ એવા છે કે જમી આવે ને પછી કોઈ ત્યાંથી રોકાવતું નથી માં. આજ ભોકણ ગઢની પ્રજા તમને મેણા બોલજે મેણલા ભાંગવાન કાજ મેણલા ભાંગવાન કાજ ભોકણ ગઢની પ્રજા તમને હા બેટા હવે મને રજા આપો હવે નહીં રોકાવો. અરે બેટા જવાની રજા તો હું તને કેમ આપીશ કારણ કે જવાની રજા દઈ શકે એવી મારી કોઈ શક્તિ નથી મારા રામ. આજે ભૂલ શોક થઈ હોય તો બેટા એમને માફ કરો. શું બોલો આવું ન બોલો એવી તો કોણ જનતા હોય. આજે ભૂલ શોક થઈ હોય તો બેટા મને માફ કરો. મારા આવું નો જાવ હરીને દર
દરબાર નો જાવ ધણીને દરબાર બોલા સોગત હોય તો બેટા એમને માફ કરો. અરે મારા રામ કોણ જનેતા હોય જેનો જન્મ થયો ત્યાંથી કરી પોતે બીનામાં હોય દીકરાને આજ ખોરામાં ઉર આવે એવી જનેતા હોય. જનેતા કહેતી હોય કે બેટા મારી કઈ ભૂલ એવી કોણ જનેતા ની ભૂલ હોય? અમારી બાળકોની હોય માં. થોડો સમય ને આદિન બધાને હાલવું પડે છે માટે હવે હું નહીં રોકાવ. આજ રતન કટોરો માતા મુજને આપો. અરે નહીં મારા રામ હાઉ નો બોલો. મારે સમાધિ લેવાનો સમય થયો છે માં. મારે સમાધિ લેવી શા માટે મને રોકો છો? જાવું મારે ધણી ને દરબાર તમને સલાલે પરિણામ. રતન કટોરો માતા મુજને આપો. અરે બેટા આવું નો બોલ મારા રામ. અરે મારા રામ આવો તો અમારો શું અપરાધ થઈ ગયો છે કે શું અમારો ગુનો થઈ ગયો છે કે આજ તો અમને હવે નોંધારા મૂકીને હાલ્યો જાસ મારા રામ. માટે જવાની રજા તો તને કદાપી નહીં આપી શકું. આજે રતન કટોરો બેટા નયા રે આપો. આવું ન બોલો બા. મારે સમાધિ લેવી છે. સમાધિની માલિક કરો. મારા અંતરને માલિક નો જાવ હરીને દરબાર નો જાવ ધણીને દરબાર રતન કટોરો બેટા નયા રે આપો. અરે મારા રામ જવાની રજા તો હું તને કદાપી નહીં આપું મારા રામ. જવાની રજા નહીં આપું પણ શું કરું માં? સમય આવે ને પછી બધાને જવું પડે છે. આજ મારો સમય રજા નહીં આપો તો જવું તો પડશે જ ને. કારણ કે સૃષ્ટિના જે નિયમ હોય એને આધીને આખા જગતને હાલવું પડે છે. માતા મિનળદી રજા નો આપી. હવે મોટા ભાઈ વિરમદેવ ની રજા લઈ લો. પાત્ર લેવાનું બેસ તો ગાવા કોણ? મોટા ભાઈ આપણે આ ધરતીની માથે જે જન્મ ધારણ કર્યો હતો એના તમામ કાર્ય પૂરા થઈ ગયા છે. હવે મારે સમાધિ લેવાનો સમય થયો છે મોટા ભાઈ. તો હું તમારી રજા લેવા માટે આવ્યો છું. મને હસતા મુખે આજ રજા આપો. મને વાજતે ગાજતે વિદાય આપો મોટા ભાઈ. હું તમને બે હાથ જોડી અને વિનંતી કરું છું કે હવે મને રોકતા નહીં. મને હસતા મુખે જવાની રજા આપજો. આવી વિદાયું આપોને મારા બેલા રે.
તમને શિલાને પરણામ તમને જાજે રાજવાર વિદાયું આપોને મારા વેલા રે રામદેવ વિદાય તો હું તને ક્યારેય નહીં આપું. મોટા ભાઈ એવી વિદાયું નહીં આપું મારા વીરલા રે નો જાવ ધણીને દરબાર નો જાવ દેવ લોકને તું નહીં આપું મારા વીરલા રે. અરે રામદેવ વિદાય તો હું તને ક્યારેય નહીં આપું. મોટા ભાઈ આવું ન બોલો. તમે તો મારા હળધારી ભાઈ બળદેવના અવતાર છો. તમે તો જાણો છો આ જગત બધું મિથ્યા છે. આ જગત બધી માયા છે. તમે તો જાણો છો શા માટે મોહનની માલિકો પડ્યા છે. મને જવાનો સમય થયો છે. મને હસતા મુખે રજા આપો. આવી ભૂલ ચૂક થઈ હોય તો મોટા ભાઈ માફ કર. અરે નહીં રામદેવ તમને શેલા રે પદનામ તમને જાજે રાજવાર ચૂક થઈ હોય તો મોટા ભાઈ માફ કરજો. નહીં મારા વીર બેન સગુણ આવીને પૂછશે તો એને શું જવાબ દઈશ. મોટા ભાઈ મારી ઉંમર નાની છે તમારી મોટી છે પણ કોકદી તમારું કીધું ન કર્યું હોય તો મને મોટા ભાઈ માફ કરજો. અરે નહીં રામદેવ તમે નાના હતા છતાંય અમે મોટાઈ તમને આપી. એવા નાના રે હતા ને મોટાઈ તમને આપી. આવું ન બોલો. મને જવાની રજા આપો. સોંપી દીધરણું જાના રાજ સોંપી દીધરણું જાના રાજ નાના રે હતા ને મોટાઈ તમને આપી. અરે રામદેવ સાથે રમતા સાથે ઘોડા ખેલવતા હું તને કયા મુખ્ય વિદાય આપું. મોટા ભાઈ તમે તો જાણો છો જગતની માલિક જેનો જન્મ થાય એને એક દી જવું પડે છે. માટે મારા ગયા પછી પ્રજાને દુઃખ ન દેતા પ્રજાને ઓછું ન આવે માતા પિતાની સેવા કરજો. હું ગયા પછી પ્રજાને મારી યાદ ન આવે એવું એનું ધ્યાન રાખજો મોટા ભાઈ. અરે નહીં મારા વીરા આજ સેવાયું કરજો રે આપણા પિતાની નો આવે મારી યાદ અમે રે ભૂલજો મારા વીરલા રે. અરે નહીં મારા વીર આવું ન બોલ.
એ માનસ તમારો નહીં મારા વીર. તમને જાજે રાજવાર ભૂલ ચૂક થઈ હોય તો મોટા ભાઈ માફો કરજો. નહીં મારા વીર, આવું ન બોલ, અમને એકલા મૂકી ન જા. મારા ગયા પછી માથા મિલડ દે પિતા અજમલજીની સેવા કરું છું, મને હસતા મુખે આપો મોટા ભાઈ. અરે મારા વીરા, વિદાય તો હું તને ક્યારેય નહીં આપું. પુણ્યની ટુડે હરે એને માયા માય મીઠપના. અરે હા મારા વીર, પણ કાકા તું કરો એને બવલક ભાવે ને ભૂદરા. પણ કાકા તું કરો હરે એને બવલક ભાવે ને ભૂદરા. આજ તમારા ઋણ માંથી મોટા ભાઈ રે સુતો. અરે નહીં રામદેવ, આવું ન બોલ. તમને સેલા રે પરનામ તમને જાજેલા દ્વાર. તમારા ઋણમાંથી મોટા ભાઈ રે કરો. નહીં રામદેવ, આવું ન બોલ. કાંઈક અમારાથી ભૂલ ચૂક થઈ હોય તો અમને માફ કર. મોટા હોય એની ભૂલ ન હોય અને કદાચ હોય તો નાના ભાઈઓને સ્વીકારવું પણ પડે છે. એવી ભૂલ ચૂક થઈ હોય તો રામદેવ માફ કરજે. મોટા ભાઈ જેટલો નો દાવ ધણીને દરબાર નો દાવ દેવ લોકને રે માય. ભૂલ ચૂક થઈ હોય તો નાના ભાઈ માફ કરજે. અરે રામદેવ, અમારાથી કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે, પણ હાવ એકલા મૂકી ન જાઓ. નહીં મોટા ભાઈ, મોટો ભાઈ પિતા સમાન ગણાય. માં અને બાપ નાના ભાઈ ને મોટા ભાઈ ના આધારે મૂકીને જતા હોય કે દીકરા નાના ભાઈ ને ધ્યાન રાખજે, ત્યારે એને કેટલું સહન કર્યું હોય છે. અને હાલની સમયની માલિકો જેથી ઘરના બટવારા થાય ને એ બટવારાની માલિકો મોટો ભાઈ સહન કરે એટલું કોઈ ન કરી શકે. હવે મારે સમા ભૂલવાનો સમય છે. રામા સર્વની પારે બહાદરવા શુદ્ધ દસમની માલિકો મારે સમાધિ લેવાની છે. નહીં મારા વીરા, મને હસતા મુખે રજા આપો. આજ સમાધિ ખોદાવો મારા વેરલા રે. નહીં મારા વેર, તમને સેલા રે પરનામ તમને જાજેલા દ્વાર. સમાધિ ખોદાવો મારા વેરલા રે. નહીં મારા વેર, અમને એકલા મૂકી ન જાઓ. અમે કોના આધારે જીવશું મારા વેર? મોટા ભાઈ હવે હું નહીં રોકાવ.
નહીં મારા વેર, વિદાય તો હું તને ક્યારેય નહીં આપું. હા મોટા ભાઈ, હવે હું નહીં રોકાવું, કારણ મારે સમાધિ લેવાનો સમય વયો જાય છે. માટે મોટા ભાઈ મારી વસ્તુ મને સુપ્રત કરી દો. આજ વીરા રે ગેડિયો રે વીરા મોજાને યાદો. નહીં મારા ભાઈ, માનસ તમારો યુગકાર તમને જાજે રાજવાર. વીરા રે ગેડિયો રે વીરા મોજાને યાદો. નહીં મારા વેર, આવું ન બોલ. પણ લીલી હોજો ને મળી હરે એની શીતલ હોજો ને સાયા. હા મારા વીરા, પણ બાંધો લેજો તમે બોલડે. હરે આ તો એ પોતાનો ભાઈ. હા મારા વેર, આજ વિના રે ગેડિયો રે બીજા મુજને આપો. નહીં મારા ભાઈ, તમને સેવા રે પરણામ તમને જાજે રાજવાર. વિના રે ગેડિયો રે બીજા મુજને આપો. અરે રામદેવ, એટલે કહું છું મારા વેર રોકાઈ જા. આજે વીર રે ગેડિયો રે રામદેવ નયા રે આપું. શું બોલો મોટા ભાઈ, મારે સમાધિ લેવાનો સમય વયો જાય છે. મોટા ભાઈ શા માટે મને રોકો? અરે નહીં મારા વેર, વિદાય તો હું તને ક્યારેય નહીં આપું. નો જાવ ધણી ને દરબાર, નો જાવ દેવ લોક ને રે માય. વીર રે ગેડિયો રે રામદેવ નયા રે આપું. અરે રામદેવ, વિદાય તો હું તને ક્યારેય નહીં આપું. મારા મોટા ભાઈએ પણ મને રજા ન આપી. કાલે ભાદરવા સુદ નોમનો નિજારા ધર્મ નિજરો પૂછે. કઈ વાંધો નહીં, મારે જવું જોઈશે. મારો સમય આવીને પૂછે. ભલાય પેલું નમન આ ઉગતા સૂર્યને કરી લઉં. આજ પેલો રે નમન યુગતા સૂર્યને રે. તમને સેલા રે પરણામ તમને જાગે રાજવાર. પેલો રે નમન યુગતા સૂર્યને રે. ઐશ્વર્યનારાયણ ભગવાન, બે હાથ જોડી તને વિનંતી કરું. મેં કાંઈ પણ કર્મ કર્યા હોય, જે પણ જગતની માલિકોર અનેક ગુનાહ કર્યા છે, પણ આજ તારા સામે બે હાથ જોડી તને વિનંતી કરું છું. તું તો એવો દેવ છો, જગતની માલિકોર અમીર હોય એને એટલો તાપ આપેશ, ગરીબ હોય એને એટલું અંજવારું આપેશ.
તારે અહીંયા તો બધું હરખો ન્યાય હોય, પણ કદાચ મારી કઈ ભૂલ થઈ ગઈ હોય તો હે સૂર્યનારાયણ ભગવાન બે હાથ જોડી તને વિનંતી કરું છું, મને માફ કરજે. આવી ભૂલ ચૂક થઈ હોય તો માન માફ કરજો. તમને સવારે પરનામ તમને ગાયેલા ભૂલ ચૂક થઈ હોય તો માન માફ કરજો. બીજું નમન માં ધરતીને કરી લો. જગતની માલિક મનુષ્યને ત્રણ જનેતા હોય. એક જેને જન્મ આપ્યો હોય, જન્મ આપ્યા પછી આપણે 6 મહિનો થાય અને કરો ધારી કુળદેવી આપણને કરની માલિક લે, એ આપણી બીજી જનેતા. પણ જગતની માલિક જ્યારે આ દુનિયા જાકારો આપે ને, જગતમાં આ જેથી આપણા છે એ બધા જાકારો દઈ દે. ખેતી માં ધરતી એમ કહેતી હોય બેટા દુનિયામાં કોઈ નો રાખે તેથી મારા ખરાની માલિક રહેલા આવજે. તેથી આપણી આ જનતા પીતી છે, હે આની માલિક ન કરવાના ગુના આપણે કર્યા છે. ધરતીની માથે વાડી ખમે વનરાય ધરતી ખુદી માં ધરતી ખમે વાડી ખમે વાવનરાય. કઠોર વજન મારા સંત ખમે સાયડ જઈશ જળ સમુદ્ર જઈ સમાય. ધરતીની માથે અનેક આપણે વૃક્ષો હોય કાપી નાખતા હોય, ધરતીની માથે અનેક જીવાતમાં મારતા હોય, અનેક ગુના કર્યા છે. માટે પોકારવું પડે જ્યારે જવું હોય ત્યારે. જે વ્યક્તિ પોકારતો નથી ને એને પીડા જાજી ભોગવવી. માટે ધરતી હવે મારે જવાનો સમય છે. આજ બીજું લે નામ તમને સવારે પરનામ તમને ગાજેલા જે કઈ ગુના કર્યા છે તું જાણતી હશ માં, પણ બે હાથ જોડી તને અરજ કરું છું મારા ગુના મને માફ કરજે અને મને હસતા મુખે જવાની રજા આપજે. આવી ભૂલ ચૂક માન માફ કરજો. તમને સલારે પરનામ તમને ગાજેલા નમન મારી માં કુળદેવી હરસિદ્ધિ માતાને કરી લઉં. હા, ઘણા લોકો એમ કે છે કે રામદેવ પીર મહારાજની કુળદેવી માં હરસિદ્ધિ છે. ઘણા હરસિદ્ધિ લે, ઘણા ખોડિયાર લે, પણ આપણે એવું નક્કી કરેલું જે જગ્યા છે જગ્યાથી નક્કી કરીને પૂછેલું કે ભાઈ તમારી કુળદેવી કઈ? પોતાની કુળદેવનું નામ ચિલાઈ માતાજી આપેલું છે. પણ જે હોય શક્તિ તો એક જ છે, દરેક નામથી પોકારી શકાય. તો લાય
મારી કુળદેવીને નમન કરી લો. જગતની માલકર કુળદેવી સંપ્રદાય બધાય 12.5 સંપ્રદાય ધર્મના હાલતા છે આ જગતની માલકર, પણ કુળદેવીને મૂકી નો હાલશો. સિદ્ધ રામદેવ પીર મહારાજ પોતાની કુળદેવીને હારે લઈને હાલ્યા છે. ઘણા સંપ્રદાય કે ભાઈ માતાજીની સાઈડમાં મૂકી દીજો, પણ માતાજીની સાઈડમાં મૂકી દે એનું બધું સાઈડમાં જાય એટલે રહેવા દીજો. સિદ્ધ રામદેવજી મહારાજ પોતે ના પાડીને ગયા છે. હું કોઈ એવી વાત નથી, બાકી હવને સારું લાગે એમ કરજો. આજ ત્રીજો રે નામ રસિક માતર તમને સેલા રે પરનામ તમને જાગેલા જુવાર. આજ ત્રીજો રે નામ રસિક માતર રે. માતાજી ભગવતી જોગમાં આદિ આગળ શક્તિનું જે વર્ણન કરેલું છે, માં શક્તિ સ્વયં કરની માલિકર શક્તિનું એક જ સ્વરૂપ છે, પણ જગતની માલિકર અલગ અલગ નામે ઓળખાય. અલગ અલગ નામે બધાના મઠ મંદિરની માલિકર બધાય છે, પણ શક્તિ કરો જગ ભરણ. હરે મારી બેલા જોને નવે ખાલ પણ નમો પણ નમો તને નારાયણી. હરે તારું સ્વરૂપ હતું વિરાટ, પણ નમો તને નારાયણી. હરે તારું સ્વરૂપ હતું માં વિરાટ. આવી ભૂલ ચૂક થઈ માફ કરજો. તમને સલા રે પગનામ તમને જાગેરા જુવાર. ભૂલ ચૂક થઈ હોતો મારી મન માફ કરજો. લાઈ ચોથું નમન મારા સદગુરુદેવને કરી લઉં. સદગુરુજી તમારી અકડ ગતિ અન કોઈ થીકડી નવ જાય. હવે લખી તાકા તો પણ પૂરી નો થાય. સદગુરુનો મહિમા બ્રહ્માજીના હાથે 4 વેદની માલિકો લખાણો, પણ 4 વેદની માલિકો હમાણો નહીં. ઉમા ભગવતી શિવજીને એકદાન પ્રશ્ન કર્યો કે પ્રભુ આ જગત દેખાય એની માલિકો સત્ય શું? સત્ય જાણવું હોય તો સદગુરુ ચરણે જવું પડે. જગત છે બધું મિથ્યા છે. સદગુરુ ચરણ એવું છે કે જ્યાં 52 અક્ષરના પન્ના બંધ થઈ જાય ને પછી એનો અક્ષર ચાલુ થાય.
उमा कहूँ मैं अनुभव अपना सत हरि भजन जगत सब सपना। भाई सदगुरु महाराज અમારાથી જે ભૂલ થઈ હોય અમને માફ કરજે। હું તારી છેલ્લી વિદાય લેવા માટે આવ્યો છું। આજ ચોથું રે નામ ના સદગુરુ દેવ રે તમને છેલ્લા રે પરનામ તમને જાગેલા દ્વાર તો રે નામ ના સદગુરુ દેવ રે સદગુરુ એ જડીએ વીજળી કોઈથી કાપી નહીં કપાય। સદગુરુ એ જડીએ વીજળી કાપી નહીં કપાય। પછી ભલે લાખો મથે એમાં લોહારે ગુરુનો મહિમા તો બહુ અપરંપાર છે। આજ ભૂલા ચૂક થઈ હોય તો માનમાં કરજો। તમને સેવાને પરનામ તમને જાગેલા દ્વાર ભૂલ ચૂક થઈ હોય તો મન માફ કરજો। હવે પાંચનું નમન મારી રૈયતને કરી લઉં। પેલા તમારા લાકડદારના તમામ વડીલો નાના મોટા સભ્યોને બે હાથ જોડી એટલા માટે હાથ જોડું છું। મારું 3 દિનનું કાર્ય જે પણ હતું એ વાજતે ગાજતે પૂરું કર્યું છે। અને અમારી કંઈ પણ ભૂલ થઈ હોય તો તમામ વડીલોને નાના મોટાને બે હાથ જોડી હું માફી માગું છું મારા મંડળ તરફથી। કારણ કે આની માલ તો ઘણું બધું સહન કરવું પડ્યું છે। દી રાત કરી અને અમારું આયોજન ગામે કાઢી નાખ્યું। તો બે હાથ જોડી અને નાના મોટાના તમામને હું માફી માંગુ છું મારા મંડળ તરફથી। કદાચ અમારી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તમને ટેકો અપાણો ન અપાણો તો બે હાથ જોડી વિનંતી કરું મને માફ કરજો। તો હવે પાંચમું નમન મારી રૈયતને કરી લઉં। કદાચ ખોખરી તમારો ન્યાય કરવામાં ભૂલ થઈ ગયા હોય આજ પાંચમું નમન મારી રૈયતને રે તમને છેલ્લા રે પરનામ તમને જાગેલા દ્વાર પાંચમું નમન મારી રૈયતને રે આવી ભૂલ ચૂક થઈ હોય તો મન માફ કરજો। તમને છેલ્લા રે પરનામ તમને જાગેલા દ્વાર ચૂક થઈ હોય તો મન માફ કરજો। હવે અમારો કાર્યક્રમ અમને વધારા મૂકી ન જાવી એક ભજન લેવાનું છે સમાધિનું પછી આવશે આ એક ભજન પૂરું કરવાનું છે। અમારો સ્ટાફ જ્યારે ઉપર આવી જાય અમે તમને કહીશું બરાબર તમારે એક કરવું તો બધું કરી લો। અહીં હાલે એવી જગ્યા કરી દીજો આ દોરી છોડી નાખજો। બીજા
તો હવે મારે સમાધિ લેવાનો સમય થયો છે. તો હવે હું રામા સરોવર પારે બીજા ધર્મનો નિજોરો પાવું. હાલો હાલો હાલો, જે આપણે સમાધિમાં ફૂલા હાથમાં રાખે ઉડાડે નહીં. અહીંયા બેઠા રહીજો બધાય. બરાબર, જે પ્રમાણે બધાને આપણે લાવ લેવાનો છે. એવું નથી કે આપણે એકને જ, બધાને આપણે. હાલો એવો હમી વિદાયું લાગે દો